જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રાજ્યો લેવો બાપા, તમારો તો ખાટલો બગડી જાય. હાલ ખાડા પગમાં પહેરવાના હોય, માથે ન પહેરવાના હોય. માથે ખાડા મૂકે એટલે મોવારા ધૂળવારા થાય. ઓહો હો હો, તમારો તો ખાટલો તમને એમ કે મારો ઢોલિયો છે કા? પેલા ગોદડું બદલાવો. બીજી વાત કરવા મેં તને કામે બોલાવ્યો હે. હા, ચોરે વાત થતી હતી કે તમારે જાહેર વઢાવાની છે. હા, જાર બેઠાવાની. મમ્મા છોકરાને કીધું તો કે હું નવરો નથી, બાયડી રે હમણે દેશે તેડવા જાવ છે. નાથિયાને કીધું તો કે ડોહીનો ટાટિયો ભાંગ્યો છે, દવાખાને લઈ જાવ. જાર ઊભી હુકાય છે. હે ઊભી જાર હુકાય છે. હા, અને મારે કોઈ કરવા વાળું છે ને, તને ખબર બધાય નોકરિયાત છે. તો મેં કીધું જાહેર વઢાવી નાખ. એ વાઢી દઉં. એમાં શું થઈ ગયું? એમાં એવું છે, કાલે જ છે ને દાંતેડા કકરાય એવો. દાંતેડા ભેગી જીભે કકરાવી લાગે છે, કેમ કે જીભ બહુ જાડી માંડી છે હાલવા. ચામડાની જીભ છે ને કાબુ નો રહે. થોડીક બુંધી કર નકર તારી માં તારી જીભ જ તને નડશે. આ તો હું હારી છું કે તને કામ દઉં છું, બાકી ગામમાં તને કોઈ કામ દેમ છે તો કરવું નથી. ઉભો રે હવે. ના ના, ગામમાં ઘણાય કરે. જેવડી તારી માં જેવી છે. ગામમાં ઘણાય છે. સા પીવો બટા. કાંઈ પીવું ખાવું છે તારે? કાંઈ કરવું નથી. નહીં? ના. હાલો આપણે જાહેર વાટવાની છે. બોલ કેટલા પૈસા લઈશ? કેટલી છે જાય? હવાવી ઘોસે. હાવ હાસુ બોલજો, તમારી માના હમ ખાઈને. દોઢ વીઘો છે. પણ ખાલા પડી ગયેલા છે, બરોબર ઉઈગી નથી, વૈસમાં ખાલા છે. એટલે બધી હવા વીઘો થાય, વઢાણમાં હવા વીઘો થાય. હું જોઈ લઉં ને એટલે કહું કે આટલા જ રૂપિયા થાય. એલા તમને મારી માથે ભરોહો નથી. તારી માં, તારો બાપ, તારો દાડો, તારી દાદી બધાય મારા ખેતરમાં મૂલ કરી કરીને મરી ગયા, અને તારે જોવું છે. જોવું પડે, જોયા વગર નો હાલે. હાલ બતાવી દવાઈ. હાલો. ઉભો રે કેક ખાતી આવો. જીભડો તો આવડો છે. મોટું નો બગાડા. છે એવું મારું. સારું વાત નથી, તારા માવતરનો નાખશે. આ સેટેથી ઓલે સેટે, ઓલે સેટેથી ઓલે સેટે. આ નારિયેળી દેખાય ને થળિયા. બોલ કેટલા પૈસા થાય? જો બીજુમાં જાહેર છે જાજી, બરોબર, અને રૂપિયા આના તો જાજા થાય 15,000, પણ તમારું માન રાખીને 12,000 રૂપિયા લઈ લે. એલા આવો કેવો પાકો, તારી માં, તારો બાપ, તારો દાડો, તારી દાદી, હું દાવે તાઈ લઈ લેતા. અને તું 12,000 રૂપિયા કે? પણ આ મહેનત છે બીજુમાં, બે દીમાં નહીં ખૂટે. ભલે વાંધો નહીં, બે દી માં ખૂટે નહીં તો અઢી દી કરજે, પણ હાવ થળિયેથી વાળજે, દાઠિયા ઓછા મેલજે. એ દાઠિયા રહી જાય છે ને તો દિવાળી મૂકવાની મારી જવાબદારી. પાડાના કાંધ જેવી જમી કરીને તમને દઈશ. હરજા દિવાળી મેલવી હોત તો હું નો મેલી દે, તને બોલાવું. હાલ હવે ઘરે તને પૈસા રોકડા ગણી દઉં, પછી મને કામ કરવા. 12,000 રૂપિયા થાય. 10,000 દઈશ. હા વાંધો નહીં, હાલો હવે તમારા કામની ક્યાં ના પાડવી. હા પૂરા 10 વીજળી બાકી, હિસાબની ચોખ્ખી હો. કામ કર્યા પેલા 10,000 રૂપિયા દઈ દીધા. એક કામ કરું, પેલા આમાંથી છે ને 2,000 કાઢી લઉં. હા 2,000 અને હવે આ 8,000 નું હું કરું છું ને, ઈ તમે બધાય જોજો. મારી પૂછડું દેખાય છે પણ ઘણું ઊંડું વહી ગયો. એ વિપ્લવ, હા આ તો ઓલા કાનિયાની વાડી નથી? હા ઈ કાનિયાની જ વાડી છે. તે તું અહીંયા શું કરસ? હવે ઈ કે દારમાં ઘોયરો હલવાઈ ગયો છે તો કે ઘોયરો કાઢી દે ને. તું આમ નામ જિંદગી તારી પૂરી કરી નાખીશ. કાઈ કામ ધંધો કરાય. કામ ધંધો તો આ તો કરું છું, ઘોયરા કાઢવાનું. એટલે આમાં કઈ પગાર નક્કી કર્યો? પગાર કાંઈ નહીં. હવે ઈ કે 150 રૂપિયા વાપરવા દઈ દઈશ તને. ઈ કે ઘોયરો કાઢી દે. હવે ઘરનું પૂછડું દેખાય છે પણ હાથમાં આવે એમ નથી. ઊભો થા, ઊભો થા. આ ઊભું થવા ઘોયરું નીકળી જાય.
હા બોલ. 100 રૂપિયામાં કિલો તેલ નથી આવતું ઈ ખબર પડે? ભાઈ તો મને ખબર પડે છે પણ હવે કઈ ધંધો નથી તો શું કરવું એલા? તાર ધંધો કરો છો? હા જાહેર વાઢવીશ. જાહેર વાટવાનું. ઉધડું જ રાખવાનું, રોજ બોજ કાંઈ નહીં. આ કેટલા વીઘા? 1.5 વીઘો. 1.5 વીઘો. હા 1.5 વીઘો જાહેર છે ને? આમ હું દઈશ તું મને? જો તું ઘરનો માણસ છો હા અને મારે તારામાં કાંઈ જાજુ કમાવું હોય નહીં. બરાબર. તને છે ને જાહેર દેખાડી દઉં અને પછી તું કહી દે કેટલા રૂપિયા થાય. કાઈ વાંધો ને, હાલ તો મને જાહેર દેખાડી દે, પછી નેઠો થાય. હાલ. મારી લે નજર. આ જાહેર છે એમ ને? હા 1.5 વીઘો જ છે ને, પછી વધારે નથી ને, છેતરતો ને એવો? એ વીઘાની 1 2 3 હા. એ છે ની આ જાહેર છે. બોલી જા કેટલા રૂપિયા થાય. ઉધડું ઉધડું હાટું. ઉધડામાં તો એક કામ કર ને, તું ઘરનો જાણ છો બરાબર. ઉધડું હું કરે તું કહી દે કે હું તને આટલા પૈસા દઈ દઈશ, મને પોહાય તો હા પાડીશ. આમ જો હા રીપલા ડોહા, હા તારી માથે દગો કરું ને તો હું હાથ ભવે ન છૂટું. એ બરાબર. બરોબર, એટલે આટલી જાહેર તું વાઢીને પૂરા વારી દે ને હા. એટલે તને છે ને પૂરા 8000 રૂપિયા દઉં. ફરથી કે તો કેટલા? એ 8000. 8000? વાહ ભાઈ વાહ, 8000 માં રાઈ કદાચ ભલે 5 વીઘા હોય ને તોય વાટી દેવીશ બોલ. તો હાલે 8000 હું હવારના ભેગા લઈને જ ફરું છું. મેં તો કોક ઈમાનદાર માણા જડે ને તો હા. 8000 ની થપ્પી દેવી છે. આ હારું લે, વાયદા પેલા પૈસા. બાપા ભાઈ ઈમાનદારી થી આ ખેતીવાડી નો ધંધો કરી છી તો એમાં કઈ બીજું તો હાલે નહીં. 12 મહિને એક ફેર 8000 હાથમાં પકડો. અરે આ તું ધંધો કર, હા. મને મેળ આવી જાય છે ને તો તું 3-4 દી એકવાર 8 નો ડટો પકડીશ માઇન્ડ વાઢવા. કાઈ વાંધો ને, વઢાઈ જાય તું છૂટો જા. હા. આ હે 8000 રૂપિયા. હવે આ મારાથી તો કામ થઈ છે નહીં, અને 8000 લઈ લીધા. એક કામ કરું, આમાંથી 2000 હરકાવી લો, વાય વધે 6000. 6000 માં જાહેર કોક ને પોરવી દો. આ 2000 ગીજામાં. મત વાલો રંગીલો રિક્ષા વાળો. હા રિક્ષા વાળા. ક્યાંથી બોલ્યા બાપા? હોરો નીકળી નથી શકતો બોલ. લે તમે લે રવિ તું? રામ 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 રામ. કેમણો જાતો થામ? વાડીએ જાતો તો. મારે જગત નાકા ઉડી આવું છું. જગત નાકા તમારું કામ? યા દાંતેણા લેવા જવા થોડાક. કેની હાટો? લા ભાઈ ઓલી ચાય રે ને વાટવાની છે મારે. વાહ 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 વાહ. અને કેતી તે સમસાનની ખાટલી જેવું ગોઈતું. રિક્ષા છે તમારો ડો, સમસાનની ખાટલી નથી. હવે આમાં કાકા આમાં કાંઈ હાજુ છે રિક્ષામાં? આમાં તું જેટલું કમાય એટલું તો હાંજે મને લાગે ખર્ચામાં વહી જતું હોય. ટીપ ટોપ રિક્ષા હે, ટીપ ટોપ. મને જ લાગતું ટીપ ટોપ. સાચું બોલજે. એમને તું આ હાંજ સુધી રિક્ષા તો આમાં હાંજે તારે વધે કેટલા પૈસા ઈ કેન મને? 500 રૂપિયાનો ગેસ નખાવું. હા 100-200 રૂપિયાનું ખાવ. હા છેલ્લે ઘરે જાવ ને તો 100 રૂપિયા વધે વાહે. આખો દી તારે સિટીમાં ઘુમેડા જ રાખવાની હે. અને પેસેન્જર આરે માથાકૂટ કરવાની તારે. અને ખાલી 100 જ વધે. 100 રૂપિયા વધે વાહે. આવો ધંધા જ ન કરાય. તો મારે ધંધો બીજો શું કરવો? જાહેર વાટતા આવડે તને? ખેતરમાં જાહેર હોય. હા કેવી વાત કરો છો તમે? કા ભલા માણા, હું રિક્ષા નતો આગતો ની પેલા જાહેર જ વાટતો તો. જાહેર વાટતો તો? તે કેટલા ખેતરો વાઢી નાખ્યા, કેટલા ખેતરો કોડા કમ કરી નાખ્યા. તો એક કામ કર, હા મારી જાહેર વાટ દે ને. 1.5 વીઘો જાહેર છે બરાબર? હા 1.5 વીઘામાં તારે ઉધડી રાખવી છે કે રોજ ઉપર આવું છે? ઉધડી. હા બરાબર, તો હાલ હું તને જાહેર દેખાડ દઉં, પછી આપણે વહીવટ કરી. હાલો પછી ભાવતાલ કરશું. હાલો રિક્ષા લઈને જવું હોય ને? આ તો રિક્ષા જ લઈ લે ને ભાઈ, હાલ ને. હાલો બેહો. હાલો વાહે બેજો એટલે વાહેથી ઉડે નહીં. હા બાબા ટેપ બેપ છે કઈ નખાવાનું છે? નકા જાવા દે જિગ્નેશ કવિરાજ ના ગીત. ના હો. તો એ કઈ કવિરાજ ના ગીત નથી વગાડવા. હા હવે આમાં વાગે એમાં શું છે, અવાજ જ એટલો કરે.
તો બસ ને કરીને કમાણી પેટ્રોલ હું ઘર ઉપર છે ના ના તો ધક્કો માર દઉં ના મારો થોડોક ધક્કો તારા આવા ધંધા હોય હાચન તમારા એવા ધંધા તમે પણ હવે ભેગા બેઠા ને તમે બુંધિયારા છો હું બુંધિયારા હાલ બ્રેક તો બેન મૂકી દીધી હે કાકા છોટી ગયેલી કાઢીએ તમે હાલો આપણે હાલીને હેલા જઈએ રિક્ષા મૂકો અહીં કણે તને કહું છું તો ખરા હાલ મોરખા ગરમી સડાવી દીધી ક્યાં જાહેર છે મને તો ક્યાંય જાહેર દેખાડતી નથી આ તે શું બાવરિયા ઉભા છે શું છે મજાક બે ઘડીક મજાક શું મજાક ઓમ કે મેં જાહેર વાઈધી છે સમજો હા તું મહિનામાં રિક્ષા હાકીને તાર ભાઈ પૈસા કેટલા વધે 3000 રૂપિયા આખો મહિનો રિક્ષા ખર્ચો કાઢતા 3000 વધે ને 3000 બરાબર જો આ 1.5 વીઘા જાહેર છે બોલ ઉધડી રાખવી એક વાટવી છે ઉધડી બરાબર ને તો બોલ કેટલામાં રાખવી ઓ નથી કરવું તારો નિર્ણય નહીં આવે કામ કર 8000 આપી દે હાલો સેટ 8000 8 માં નહીં 6 માં રાખવી છે હાથ આપો ને એટલા બધે થોડી ઓછા હોય ના 6000 રૂપિયા કાકા મહિને તું 3000 વધે હે હા રિક્ષામાં તો વધારાના 3000 આવે તને અને આ તો 2 દી નું કામ 2 દી માં વટાઈ છે હાલા સર રાખો બસ જો હા 6000 રૂપિયા પાકા બા અને તું કામ વાઢ ને ઈ પેલા પૈસા 6000 દઈ દઉં વાહ 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 તારે કામ આવી જાય સમજો તમાર દેવો ભગવાન નહીં એમ જો હા આ 6000 રૂપિયા ગણેલા કમ્પ્લીટ છે હું ગણેલો તો હાલશે ને ગણી લે તું તારે મોજ કર ફૂક લગાવીને ગણો છો તો જી તારે લગાવવું લગાય તું ઈ પૂરા 6000 છેલા નો ગણતો ક્યાં વાંધો તને ભરોસો નથી મારા ઉપર ભરોસો છે કારણ હગા બાપનો ભરોસો ન કરાય આ કાઈ વાંધો નહીં 2000 3000 એટલે ભાઈ કમ્પ્લીટ જ છે નો ગણતો તું આ ગણી લેસ તો ત્યાં તો જાહેર મુકાઈ જશે કમ્પ્લીટ ને બરોબર છે આ કેટલા દી તું મને વાટી દે 4 દી માં વાટી દઉં કા વાંધો ના 4 દી માં નહીં પણ 3 દી માં વાટી દેજે કાઈ વાંધો જેટલું વેલું થાય રે 1 દી માં વટાઈ જાય તો 1 દી માં વાટી દઈશ બસ કાઈ વાંધો ના તું તારે તું વાટી જાય વટાઈ જાય ને મને જાણ કર હા વાંધો આ ડોહામાં બુદ્ધિ જેવો સાટો જ નથી હું કેવી ટાટા સાયાની રિક્ષા હાકું છું અને આવી ગરમીમાં આવા તડકાની હું મહેનત કરું રવિડા મગજનો ઉપયોગ કર આ 4000 આ 2000 મારા અને 4000 માં હું બીજાને દઈ દઈશ એ ભાઈ પોલીસ વાળો તો વસમાં આડી રાખ ના બાપા ના તો શું હે કાઈ પોલીસ વાળો નથી એમાં એવું છે ને મારી રિક્ષા બંધ થઈ ગઈ છે એટલે મારે તમારો સહારો જોઈશે તો હું કાઈ ગેરેજ વાળો હો મારા બાપ એમ સહારો નથી જોતો મારે તો મારે વાં સામે લગી જવું છે તે બેવું છે હોન્ડામાં હા એ કાઈ વાતો ને બેડે દે એમ શું થઈ ગયું ભાઈ પૈસા હોય યાર આ સામે લાગી માણસાઈ તો એટલી દેખાડો માણસાઈ ની ક્યાં દીકરી થાસ હવે તું રિક્ષામાં બધાને બેડાવ તો નથી 20 રૂપિયા ને 50 રૂપિયા લેતો મારે પેટ્રોલ જ ભરે છે ને તારે ગેસ જ ભરે છે અહીંયા કઈ બીજું નથી કઈ ભરતું એ વાત સાચી હો તો પછી હું તમને શું કહું છું ભાઈ તમારી ધ્યાનમાં કે મજૂર છે મજૂર હા મારે 2-3 વાડીનું કામ હાલે છે હા એકમાં જાહેર ઉતારે છે એકમાં ઓલે શું કહેવાય ઘઉં ઉતારે છે એકમાં માંડવી વાવીતી ઈ ઉતારે છે 3-4 વાડીએ મજૂર છે તો ભાઈ મારે ધોળવું તું ને ધાર આવી ગયો તે ધોળવું તું ધોળ આવી ગયો એવું થઈ ગયું હા તમારી વાડીએ જાહેર ઉતરાય છે એમ ને મારે ઈ જ કામ હતું ભાઈ મારે મજૂરની જરૂર હતી મજૂરની જરૂર હોય તો મજૂર કઈ મફત ન આવે કઈ પૈસા દેવા પડે પૈસા દઈ છે ને મારી વાડીએ જાહેર છે ઈ જાહેર વઢાવી છે મારે તો કેટલાક પૈસા લે મજૂરી મને કયો તમે ભાઈ કેટલા વીઘા છે 1.5 વીઘા જેવી છે ભાઈ ભાઈ એમ ન ખબર પડે જોવું પડે હા તો હાલો હું તમને દેખાડ દઉં હા વાંધો ના હાલો બે જાવ ને આમાં હું હા બે જાવ હા ઉભાડી ગયા ભાઈ ગેરમાં પડી છે ભાઈ એમ ન બેહો ભાઈ તો ભાઈ કોઈને નહીં આમ ભાઈડા કોઈ
હરવું ફૂલ જેવું વજન લ્યો ને પાછું થાય છે ભાઈ. હલકા બેહો. જો ભાઈ ક્યાંક તારી દેહો. જવા દ્યો. ઓછો ન કરતા. જો ભાઈ આ દેખાય ની બધી જાહેરાત છે. એ વાં લગી ને ઠેઠ વાં લગી. કાંઈ વાંધો ન હાલો વઢાઈ જાય. એટલે ઉધડી જોઈશે કે રોજ ઉપર નહીં ઉધડું બધું. ઉધડું હા બોલ ના ભાઈ. આ ના બધાય થઈને કેટલા થાય ખબર છે? કેટલા? મારે હે ને 6 મજૂર મૂકવા પડશે. બરાબર. એક મજૂર ના 1000 રૂપિયા 6000 થાય. ભાઈ એટલા બધાય ન હોય. ક્યાંય કોઈ મજૂર 6000 રૂપિયા નથી લેતા. પણ એક મજૂર ના 1000 રૂપિયા તો 6000 તો થાય જ ને ભાઈ. એટલા બધાય ને ભાઈ 4000 રૂપિયા દઈ દઉં. ઉધડું કેને કે ભાઈ? 5000 દઈ દીધા. 4000 રૂપિયા 1 રૂપિયા વધારે નહીં. કેમ કે જો લાઈનું છે મારી પાસે કે 500 રૂપિયામાં તમને વાટી દે એમ કે છે. બોલો કાંઈ વાંધો નહીં હાલો 4000 લાવો. બીજું શું હોય? બસ લાવો પૈસા. હાલ્યો ગણેલા જ છે. આમાં બધો ખીચડો લાગે છે. ખીચડો માન ભેગી કરી છે. હા એ તો દેખાઈ ગયું. પણ ભાઈ થોડુંક આમાં વિગતવાર કરી નાખાય. ના એવી થાય એટલું થાય ભાઈ. વધારે ન થાય એટલા બધા તમે પેતરા ન કરો. 3 રૂપિયા વધારે છે હાલશે? રાખો ને બીજું શું હોય? 3 રૂપિયા મારે કે બંગલો નહીં બની જાય તમારે નહીં બની જાય. રાખવા નહીં દસ થાય બધું. કેથી કામ ચાલુ કરો છો? હા એ તમને કહું કેવું ને. હા તે હારું હાલો મને રિક્ષા લાગી ઉતારી જાવ પાછા. રિક્ષા ઓલા આપણે રિક્ષા ને ન બંધ પડી ગઈ હતી ત્યાંથી ભાઈ તમે આવ્યા ઘર ભેગી ના થઈ જાવ ને. પણ રિક્ષા લઈને જવું પડશે ને મારે ઘર ભેગી નું રિક્ષા લઈને જવું પડશે. હવે તમારો વજન આ નહીં ખમશે કે ભાઈ? ખમશે આ લગભગ ધરતીમાં હમાઈ જાય હોન્ડા ભાઈ. ખમશે ચાલુ કરો નકર હું કેક મારું. આગળ જાવ ભાઈ હું મારું તો બસ. મારે બેઠું 4000 માં આટું તો પડ્યું. આમાંથી છે ને 2000 રૂપિયા 2000 રૂપિયા ને મજૂર ને દે. 2000 રૂપિયા માર 2000 રૂપિયા પાણી દઈ દો. હાલો હેલો કાજલ બેન. હા બોલો સૂર્યભાઈ. એ તમારે જાહેર વાઢવા રાખવી છે? છે તો મેં કીધું મેં રાખી હતી તો મેં તો કોઈ ખારા માણાને દઈ દઉં કીધું. કેટલી જ છે? 15 કિયારા જેવું છે. અને પૈસા કેટલા? આમાં તો શું કે ઉધડું રાખવાનું છે એટલે એક દિવસના 1000 રૂપિયા 2 દિવસના 2000 રૂપિયા 2000 રૂપિયા તમને દઉં તમે વાઢી દો. હા તો ભલે ને વાંધો નહીં તમે તમારા પૈસા દેતા જાવ પણ મારે જાહેર જોવી પડશે. જો હજી મારે અડધો દી આમાં વિયો જાહે. કાલથી ચાલુ થાય જાહેરનું કામ. હા કાંઈ વાંધો નહીં તમે કાલથી ચાલુ કરો અમને કાંઈ વાંધો નથી. હા તો કાંઈ વાંધો નહીં. જો હું નવરી જ છું. આ અડધો દી પૂરું થઈ જાય એટલે મારા ઘરવાળાએ નવરા છે, છોકરી નવરી છે ને 2 છોકરાએ નવરા છે. આ તમે 4 જણા લાગો ને એટલે તમારે અડધા દીમાં તો લગભગ પૂરું થઈ જાય. શું વાત કરો છો? તો કેટલા 15 કિયારા? 15 કિયારા છે. આ તો કાંઈ વાંધો નહીં. એમાં હું બાપા જો કામ મળે ઈ તો કરવાનું હોય. અને લક્ષ્મી આંગણે આવે ચાંદલો કરો તે મોઢું જોવા થોડું જવાય હે? માણાને કામ નથી જડતા. મજૂરો બિચારા કામ ગોતીને મરી રહ્યા હાલે. સાચી વાત છે. અને અમારા જો ભાઈ હારા છે. આ મારી છોકરીનો જન્મ થયો ને પછી એ અમારે કે કામ ગોતવા ન જવું પડે. મારે એક કામ પૂરું ન થાય ને કે માતાજીની દયાથી બીજું કામ આવી જાય. એ વાત સાચી છે. ભાઈ હવે હે ને આ રાખ્યું છે મેં એટલે પૈસા મારે દેવા પડે ને. તમે રાખ્યું છે? હા તો તમને શું વાંધો? તમે કરી વાળો ને બાપા. એ મારે છે ને 3-4 જગ્યાએ વાડીમાં કામ ચાલુ છે એટલે હું પોગી નથી આપવું એમ. ઠીક એવું છે? હા એટલે મેં કીધું તમારે જરૂરિયાત છે તો મેં કીધું તમને દઈ દઉં. હા બાપા અમારે તો જો તમારે જેવા ભલા માણસની જરૂર હોય આમ નહીં તો આમ પૈસા ક્યાંથી આવે એ વાત છે બાપા મહેનત કરીને. આ 2000 રૂપિયા છે. ઠીક હા ગણી લો. એ તો તમે ગણ્યા હોય બરોબર જ હોય ને એમાં શું ગણવાના હોય? એ 2000 રૂપિયા છે અને 2000 રૂપિયામાં હાલો તમને હું બતાવી દઉં હા તમે જોઈ લ્યો. અને તમે સારે લાગશો ને તો લગભગ અડધા દિવસમાં તો પૂરું થઈ જાય. હારું બાપા અડધો દી થાય કે આખો દી એક દીનું કામ હોય ને તો અમને ભારે ન પડે લ્યો. હા તો હાલો બતાવું. હાલો હાલો ફોન ક્યાંક મૂક્યો તો એલા છોકરાઓ છે ને
આ મુનિયા તાર બાપાને કહેજે કલાકમાં આવું છું હાલો તઈ ઓ ઓલી સામે દેખાય ને આ ઈ મકાઈ છે જોઈ લો. જાહેર કીધું ને એટલે આ તો ભૂલાઈ ગયું મારો મગજ હાવ તડકાનો ફરી ગયો છે હાવ. ઠેક જાહેર જાહેર હા મેં કીધું આગળીએ જાહેર કીધું ને આટલી વારમાં કે મકાઈ છે વરી શું થયું મેન વસ્તુ ઈ છે કે પવન આવ્યો ને એટલે જાહેર છે ને હુઈ ગઈ છે. એવું છે હા હવે એને પાણી નાખીને ઉઠાડે તો નહીં ના ઈ નો કરાય બો એટલે હવે શું હે કે મજૂર રાખીને વાઢવી પડે. હા. હલાદમાં મશીનમાં નો આવે. ઈ તો મને ખબર છે બાપા અમારે જો વર્ષોથી હે ને આજ કામ કરી છે વાડીને હંધાઈ એટલે મને ખબર છે કે એને દાંતેડાથી વાટવી જ પડે એના સિવાય બીજો કોઈ રસ્તો ન રે હવે તમે જોઈ લ્યો ઈ વસ્તુ તમારે બધી વાઢવાની છે અહીંથી દેખાય ની બધી. આથી તમારે કાઈ ઉપાધિ કરો માં તમે છૂટા તમારે ને લગ ન આવું હોય ને તમારે જો ઓલા ભાઈ વાટ જોતા હોય ને તો હું જોઈ આવું બસ આ તો તમે જોયા હોય ને અને 2 દીમાં પડું સાફ થઈ જાવું છે. અરે બાપા જોઈ આવા તો દીવો થઈ જાય હવે એની ઉપાધિ હું કામ કરો છો હા બસ હાલો તો હું જાઉં છું તમે જોઈ આવો. એ હારું તો હાલો જય શ્રી કૃષ્ણ અને એડવાન્સ પૈસા આવ્યો હોય તો કામ તો કરવું પડે ને બાપા એ બાપા આ જાહેર તો જાજી બધી છે અને ઓછા પૈસામાં કામ જાજુ રખાઈ ગયું મારું બેટું મારું 3 વર્ષથી આ વાડીમાં હંધાઈ કામ હું કરું છું પણ આજ વખતે મારી ઉપર ઓલો સૂર્ય સ્કીમ કરી ગયો હવે ઈ તો મને પૈસા દઈને વયો ગયો છે પણ હવે આ જાહેરનો માલિક કોણ છે એને ગોતવું જોહે કે 2000 માં આટલી બધી જાહેર કોઈ વાટે હાલો હવે ગોતવું જોહે કોણ છે મેન માલિક એ વિજુમાં હા કોણ આવો ને જરાક હા હું હતું માન તમારું ઘર જડ્યું બાપા રંભીમાં એ બતાવ્યું બીજી લબલબાટી કરમાં મારે રોટલા ઘડવાના હમણાં ડોહો ખાવા આવશે હું હતું ઈ કે એ તમારી વાડીની જે જાહેર વાટવા રાખી હતી ને ઈ મારાથી નહીં થાય અત્યારે મારે ઘણું બધું કામ છે એટલે આલ્યો 2000 પાછા ગણી લેજો પેલા તો આ 2000 પકડ કા કામ મેં તને નથી આપ્યું કામ મેં બીજાને આપ્યું છે ને 10000 માં આપ્યું છે આ 2000 ક્યાંથી આવ્યા કેટલા 10000 પણ એ તો મને 2000 રૂપિયા આપ્યા કેણે આપ્યા ઓલા સૂર્યાએ હવે ઈ સૂર્યા બુરિયા નો ઓળખું એને ફોન કરાય લાયા 2000 એને ફોન કરીને બોલાવ્યા હેલો હા કાજલબેન બોલો. એ સુરજભાઈ વિજુમાના ઘરે આવો તમારું કામ છે એ આવ્યો. શું મને બોલાવ્યો? ઓલું તમે જે કામ આપ્યું તું ને મને ઝાર વાટવાનું થઈ ગયું? ઈ એમના માલિક છે એવું છે? હા તે આને કેટલામ કામ આપ્યું 2000 માં. મેં 10000 માં આપ્યું છે હું તને ઓળખતી નથી હું તને નથી ઓળખતી પૈસા ક્યાં મારા 2000 રૂપિયા તો મેં રાખ્યા બીજા હતા. બીજાને ખબર, મને શું ખબર? તે કોની પાસેથી રાખ્યું તું મેં તો ઓલા રવિ પાસેથી. લાય પૈસા કર એને ફોન ને બોલાવાય હલો રવિ, આ બોલ ના ભાઈ. એ આયા બીજું મારા ઘરે આવી તો આવો હાલો. બોલ ને સૂરજ, શું કામ હતું મારું? આયા કામ. તમારે મારું કામ, હું તો તમને ઓળખતા નથી. હું નથી ઓળખતી હવે ઓળખાણ પડી તમારી બધાયની તે આને મારી ઝાર વાટવાના પૈસા કેટલા દીધા 4000 રૂપિયા. મેં ઝાર વાટવાના 10000 રૂપિયા આપ્યા છે તો હું શું કરું એમાં? કા મેં તો ઓલા વિપલા કાકા પાસે 6000 માં જાહેર વાટવાનું રાખ્યું હતું. હા. એમાંથી 4000 સૂર્યને દીધા અને 2000 મેં કમિશન લીધું. કમિશન મારી ના લાઈ પૈસા 400 રૂપિયા છે. 400 ક્યાં ગયા 400 નો સીએનજી માં ગેસ પુરાયો. ગેસ પુરાયો તમારા બાપના પૈસા હતા લાઈ બોલાઈ કોને કોને વિપલા કાકા આઈ વિપલો કાકો તારો બોલાય ને બોલાવવો પડશે રે. બોલાય એ વિપલા કાકા, હા અહીંયા વિજુ માના ઘરે આવો. બીજું માન ઘરે હા, અને તમારું બહુ કામ છે મારે. હાલ હાલ કોઈ તો હાલ શું રવિડા જમણવાર છે આ તારા બાપનો દાડો છે આયા
કેમ આમ કરે છે આ ડોસી? એમને જ કામ છે, મને તમે કાઈ પૂછો માં ભાઈ સાહેબ. શું વાંધો છે? આ જાહેર વાટવા તમે કેટલામાં રાખી? ચાર વાઢવામાં તો મેં તો રાખી હતી 8000 માં. અને આને કેટલામાં દીધી? એને 6 માં દીધી. કા તમારા બાપનો બગીચો સીધું પરબારું કરી લેવું છે, મરી જાવ? હે? પણ મારા હાથમાં તો 2000 રૂપિયા જ આવ્યા છે. લાય હાલ્યો. લાય. તે કોની પાસેથી 8000 માં રાખી? મેં ઓલા રાજ્ય પાસે રાખી ગુંદાવાળો. આ ગુંદાવાળો ભીંડાવાળો કે લહણના પેટનો હોય? બોલાય આયા એને. કાઈ વાંધો નહીં, હમણાં ફોન કરું. ભૂખના પેટના નહીં તો. નંબર સેવ જ છે રાજ્યો ગુંદાવાળો. આ રહ્યો. હલો હા એલા ક્યાં છો રાજ્યા? એલા પાદરે ઢોર સારું છું. ઢોર સારે કે ગુંદા પાડે? કાયો ગાવ ને કરા મારા લોંદા કાઢી નાખશે. ક્યાં? આ બીજું મન ઘરે એ આય હોય. ઝડપ રાખજે. એલા હું તમે ભાંભરીને ભેગા થયા છો? તારા બાપનો દાડો છે, તારી માનું હરાજ છે. મરી જા. કેટલામાં મેં તને જાહેર વાટવા દીધી હતી? 10000 રૂપિયામાં. તે બીજાને કેટલામાં પોરવી? આને 8 માં દીધો તો કા? હા મને 8 માં દીધી તે આને કેટલામાં પોરવી? મેં 6 માં. તે કેટલામાં ગલકું બટકાવ્યું? 4000 માં. તે કેટલામાં પોરવી? 2000 માં. વાહ. 2000 ઘટે. 2000 ક્યાં ગયા? પણ આ તો બીજું માં રેલગાડીના ડબ્બા જેવું થયું. સોરીન શીકણું કર્યું છે, સોરના પેટના. મફતમાં કમિશન આટલા બધા દલાલા ખવાય? હે? હે? આ સોરીને 2000 માં મહેનત કરાવી તી કા? હે? હમણાં ફોઈદારી કરું, બધાયને હલવાડી દઉં. સમજો? એવો ગુનો લખાવું, 6 મહિના સુધી છૂટે નહીં ને પોલીસ વાળાને કહું મોઢેથી પાણીના બંબુડા ભરાવો, ભલે બીજે બધેથી નીકળે નાકમાં નાખુમાંથી ને. પણ મારો તો કઈ વાત નથી ને. અને નિર્દોષ સાબિત કર. પણ ડોસી ઈ ક્યાં કાઈ કરવાની જરૂર છે પોલીસ નું? સમજો ડોસી માં અમે ગરીબ માણસ છે, અમે પોલીસ ના ધોકા નહીં ખાઈ આગે. એ બીજું માં તમારા પૈસા હતા એ તમને મળી ગયા, હવે અમને જવા દ્યો. અને મારો તો કઈ વાત નથી, ખેલ કરે વાંદરા અને માલ ખાય મદારી, આ બધાયને મલાઈ ખાવી છે, મને જવા દ્યો બાપા. ચૂપ રાજ્યા, મેં તને કામ હરપો તો તે આ બધુંય કર્યું છે, કેસ હું બધાય માથે કરી 6 મહિના હાલવી દે, ફોઈદારી થાહે, વકીલ રાખવા પડશે, દંડા પડશે, નોખા. હવે તમે જ નક્કી કરો પોલીસ સ્ટેશને જાવું છે કે મારા હાથની સજા ખાવી છે. ના બાપા મારે કિડની ની તકલીફ છે, ઓલા એક ધોકો મારે કિડની આવી જાય હાથમાં. હું ઘરે ને આમ જો બીજું ડોહી હો વાતની એક વાત, આ બધાયને હિસાબે ભૂલ થઈ છે એટલે આમાં છે ને પોલીસ કબાડા ન કરાય, ગામ ભૂંડું લાગે. આલે આ ધોકો અને તને મજા આવે ને એટલા ધોકા ઠોય. પેલો હું આ કુકડો થા, કુકડો થા, 2000 ખાવા હે. કુકડો થા. કેટલા પૈસા ખાધા? 2000. ઉઈ મારી, ઉઈ માં, ધીમે ધીમે. આય ભાઈ ભાઈ. આયા. દેખાડો કર માય. ચૂપ. અલે. હા. આયા. હા. હે કુકડો થા. ઉભા રહ્યો ડોસી. હા. આ સાઈડ લઈ જાઓ, આ બાજુ રહોરી છે, ભલે. છૂટશે ને તો છોડો ભરાઈ રહી ભલે છે. હાલ. હો? એ બાપા એ મારા બા અરે ભૈયા. અલે. જાવા દ્યો ને બાપા, પગે લાગુ, એમાં કાઈ ફેર નહીં પડે. ઓય બાપા ચોટી ગયો. તને તો બે બાજુ ફોટા આય આમ થાય. હા. ભૈયા. વધારાનો એકાદો ઈંડો ને મને ક્યાં માલશો? હા. ભૈયા. આવતો રે લાઈનમાં. આય આય. અલે દીકરી ના તું તો વાત ન કર. માર દીકરો મીઠા તાઈની ઘરે જીણા જીણા છોકરા મૂકીને અને 2000 માં આવા દલાહા કરવા નીકળી જા. પૂછાય પેલા કામ હરકું છે કે નહીં. હવાઈ લાઈન માં ઉભાર્યા. હમણે આવતી રે. હવે કોઈ દી આવા ધંધા કરશો? કોઈ નહીં કરી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુ. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ,
ગાઈસ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.